અમદાવાદમાં અમિત શાહે નવીન ઓવરબ્રિજનું કર્યું છે લોકાર્પણ। શાસ્ત્રીનગરમાં 117 કરોડના ખર્ચે બન્યો છે પલ્લવ બ્રિજ। 1 લાખથી વધુ લોકોને ટ્રાફિકમાંથી હવે મુક્તિ મળશે। પલ્લવ બ્રિજથી લોકોનો 5 થી 10 મિનિટનો સમય બચશે। કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। તો અમિત શાહે આ બ્રિજને ખુલ્લો મૂક્યો છે અને જેના કારણે હવે ટ્રાફિક જામની જે સમસ્યા થતી હતી તે નહીં થાય અને લોકોને આસાની પડશે। 1 લાખથી વધુ લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે। પલ્લવ બ્રિજથી લોકોની 5 થી 10 મિનિટનો સમય બચશે। અમિતભાઈ સાહેબે એક બહુ સારામાં સારું કામ કર્યું છે। અમારે અહીંયા ચોમાસામાં એટલું બધું પાણી ભરાતું હતું કે વાત ના પૂછો, આખું એક્ટિવા ડૂબે એટલું પાણી અહીંયા ભરાતું હતું। હવે આ બ્રિજ બનવાથી અમે અહીંયા પાછળ રહીએ શોપિંગમાં, બરાબર। આ બ્રિજ બનવાથી અમને એટલી બધી રાહત થશે કે પાણીમાં જે ભરાતું હતું નીચે ઉપરથી ફ્લાયઓવર છે ત્યાંથી જતું રહેશે। નીચે ડ્રેનેજની લાઇન છે એ બી વ્યવસ્થિત થઈ ગઈ, એટલે એનાથી રહીશોને આજુબાજુના લાગણીઓને બહુ સારું કામ થયું છે। પ્રજાને તકલીફ તો બહુ પડી, બરાબર, પણ જે પેલી કહેવત નથી કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે, એના માટે પ્રજાએ 5 વર્ષનો ભોગ આપ્યો। પણ અત્યારના જનરેશનના જોરદાર આમ કે એટલું બધું પાવરફુલ વિકસ્યું કે જે ટ્રાફિકનો જે હતો પ્રોબ્લેમ એ બી સોલ્વ થઈ ગયો। આ એક પ્રોજેક્ટ ગવર્મેન્ટ સરકારમાંથી જે કરવામાં આવેલો અને અત્યારે જે બ્રિજ બન્યો એ ખરેખર અહીંની આમ જનતાને એનો પુષ્કળ લાભ મળશે। કારણ કે અહીંયા સાંજ પડે એટલો ટ્રાફિક અવર રહેતો હતો, એમાં સાંજે 7 થી 10 વાગ્યા સુધી અહીંયા નીકળવું હોય, ઘેર જવું હોય તો બહુ તકલીફ થતી હતી। હવે બ્રિજ બન્યા પછી લગભગ હું માનું ત્યાં સુધી 100% ટ્રાફિકની નહીવત સમસ્યા થઈ ગઈ છે। વરસાદ પડે મને હું એવું માનું છું કે હવે લગભગ તો વરસાદમાં જે પહેલાં પરિસ્થિતિ હતી એવી હવે નહીં થાય।